સમય છે તો બધું છે, સમય નથી તો કંઈ નથી. શું તમે કદી વિચાર્યું છે કે કેમ કેટલીક વ્યક્તિઓ 24 કલાકમાં અદ્ભુત સફળતા હાંસલ કરે છે, જ્યારે અમુક લોકો એ જ સમયમાં કંઈ નહોતું કરી શકતા? ફરક છે સમયના ઉપયોગનો. સફળ અને નિષ્ફળ લોકો વચ્ચે એક જ તફાવત, સમયનું મેનેજમેન્ટ. સમય એ તમારું સૌથી મોટું મૂડી છે. જો તમે તેને બરાબર વાપરી શકો, તો તમે તમારી લાઈફમાં એક નવો દિશા આપી શકો. સમયની બરબાદી ક્યાં થાય છે? તમારા સમયના ચોર કોણ છે? સોશિયલ મીડિયા ઓયુઝ, ટીવી, નેટફ્લિક્સ, યુટ્યુબ, અનનેસેસરી ફ્રેન્ડ્સ સાથે ગપ્પા. આજે નહીં, કાલે. તમારા સપનાને બરબાદ કરનારા સૌથી મોટા દુશ્મન, તમારું આળસ અને સમયની બરબાદી. બેફામ બગાડતા સમયને પકડી લો, નહીં તો તે તમારું ભવિષ્ય ચોરી લઈ જશે. સમય વ્યવસ્થાપન માટે પાવરફુલ ટિપ્સ. કયા કામે પ્રાધાન્ય આપવું? મહત્વના કામ પહેલા, બાકી પછી. દરેક દિવસનો શરૂઆતમાં જ ટુ ડુ લિસ્ટ બનાવો. તમારું મગજ ક્લિયર થઈ જશે. એક વ્યક્તિ 2 કામ કરી રહી છે, બીજી વ્યક્તિ 10 કામમાં ફસાય છે. તમારા 80% રિઝલ્ટ માત્ર 20% મહેનતમાંથી આવે છે. મહત્વના 20% કામ કરી લો, બાકી ફાલતુ ટાળો. તમારા દિવસને ટુકડાઓમાં વહેંચો. 7 AM સવારે 9 વાગ્યા સ્ટડી વાર, 9 AM સવારે 10 વાગ્યા ઈમેલ્સ અને મીટિંગ્સ, 10 AM બપોર ફોકસ વાર. આ ટેકનિક તમને કોઈ પણ કામમાં ફોકસ રહેવામાં મદદ કરશે. નો કહો અને તમારું ભવિષ્ય બચાવો. તમારો સમય તમારું સૌથી મોટું મૂડી છે, બરબાદ ન થવા દો. 25 મિનિટ કામ, 5 મિનિટ બ્રેક, ફરી 25 મિનિટ કામ. આ ટેકનિક તમે એક દિવસમાં જ અજમાવી શકો અને જાદુઈ પરિણામો જોઈ શકો. સફળ લોકો સમયના માસ્ટર હોય છે. 5 મિનિટ શેડ્યુલિંગ. તેઓ એક દિવસના દરેક 5 મિનિટનું પ્લાનિંગ કરે છે. 18 થી 20 કલાક કામ. એમના જીવનનો મોટાભાગનો સમય નેશન બિલ્ડિંગ માટે કામ કરવો. તમારા ભવિષ્ય માટે તમારું ટુડે બદલાવો. આજથી જ આ ટેવ અપનાવો. સવારમાં ટુ ડુ લિસ્ટ બનાવો. ડિસ્ટ્રેક્શન્સ દૂર કરો. દરેક મિનિટ મહત્વની છે. જો તમને આ વિડિયાથી પ્રેરણા મળી હોય તો તમારું સહકાર અમને વધુ પ્રેરિત કરે છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો. સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ. જય દ્વારકાધીશ.